હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમારા રુદ્ર આવી ગયો છે ધાબામાંથી, અને હું ધાબામાંથી આવી ગઈ છું. જો કેટલી રાડું પડે છે. અને જો પાર્થ કાક કહે છે. શું કહે છે? હું નાસિક જાય કાલે નાસિક જવાનો. હો જો અમારા રુદ્ર નહીં જવું છે. તું નાસિક જઈને શું કરીશ? જ ના એ ક્રિકેટ રમશે. છોકરા બધા રમતા હોય ને, અમારા વૈશાલબેન કહેતા હોય કે છોકરા બધા રમે એટલે તું રમવા. જો ઓલો રિઝલ્ટ ખેંચા ખેંચ કરે છે. ક્યાં જઈશું? કોણ કોણ જઈશું? આપણે બે ને થોડી ઈકો આવડે છે. કોણ કોણ જઈશું? અમારો પાર્થ તો નાસિક વયો જાય છે કાલ, એટલે અમારો રુદ્ર કાલે એકલો થઈ જાય છે. જો જો અહીંયા આવું પછી એને બાંધવા મળશે નહીં. જો કેવું આ જાણે કેમ સેવડો ઉડાડે છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો હું આવી ગઈ છું ધાબામાંથી, ને ધાબામાંથી આવીને એટલો ઠંડો પવન આવે છે ને સરસ મજાનો, કે જો કેટલો સરસ મજાનો પવન. થોડોક હજી બાકી છે, એટલે તડકો તો રહે, કારણ કે આ ઉનાળાનો તડકો છે એટલે બહુ જ તડકો લાગે. 6 વાગે ને તો હજી એટલો જ તડકો હોય. જો બે છોકરા રમતા હતા તો બે છોકરા નીચે આવી ગયા, અને હું હજી બેઠી છું અહીંયા. રિઝલ્ટ આવી ગયું છે અને એ બહુ ખુશ છે કે એ જાણે પાસ થઈ ગયું છે. એટલે જો પાસ તને કેવું લાગે છે? હે અમારા પાસની સ્કૂલમાં આવ્યા હતા અમે. જો આ એની સ્કૂલ છે, પરમહંસ વિદ્યાલય. જો આજે અમારા પાર્થનું રિઝલ્ટ હતું, અને કે એ બહુ ખુશ છે. જો એ સ્માઈલ કરે. હા, મારા પાર્થની સ્કૂલ છે. જો સ્કૂલે આવી ગયા છીએ હું ને પાર્થ. જો પાર્થ એટલો ખુશ છે ને કે એની વાત જ પૂછોમાં. એટલો ખુશ છે. જો ખુશ કેટલો છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, જો અમે ને રુદ્ર આવી ગયા છીએ ધાબે, કારણ કે ધાબે આવી ગયા છીએ ને સામે છે ને, સામે અમારે છે ને મોર બોલે ને એટલે ફટાફટ ધાબે આવી ગયો. જો સૂર્યદાદા કેવા દેખાય છે, સરસ મજાના આથમમાં આવ્યા છે સૂર્યદાદા. પાર્થે આવ્યો. જો પાર્થે આવ્યો કે મારે મોર બોલે ને સાંભળવું છે એમ કે. અમાર રુદ્ર જા અહીંયા વાઈટ જન ઉભો રહી, ક્યારે મોર બોલે ને ક્યારે હું જાઉં. હા, મોલ્લો બોલે છે એમ કે, મોલ્લો બોલે છે. હમણાં બોલશે. જો સામે છે ને અમારે મઠ છે ને ઠોળિયાનો, ત્યાં મોર બોલશે હમણાં 7 વાગે ને એટલે બોલે. એટલે અમારો રુદ્ર આવી ગયો છે. જો અમારો પાર્થ પણ આવી ગયો. એને મેં કીધું ને તાર ન થવું તોય આવી ગયો. કેવું મોટું કરે છે તો. અમારા પાર્થને વેકેશન પડી ગયું છે, અને હવે તો એ નાસિક જવાનો છે. નાસિક વયો જાય તો મને ગમશે નહીં. અમારા રુદ્રને નહીં ગમે ને મને નહીં ગમે. હા, સરસ મજાની વાડી છે. જો બાજરો વાવ્યો છે. જો સરસ મજાનો બાજરો છે. જો કેટલો મસ્તીનો છે. અહીંયા અમારે બાલ્કની છે, થોડીક બાલ્કની છે, અને અહીંયા છે ને અમારો રસ્તો છે. તો દરવાજો, અહીંયા અમારો દરવાજો છે, અને અહીંયા અમે એસીનું પંખો મૂક્યો છે બહાર. અમારા રુદ્ર આવે છે. હું રુદ્રને એકલો ન આવવા દઉં, નકર છે ને બધે ટીંગાય. અહીંયા ટીંગાય, ઘડી ખામે ટીંગાય બધે. જય માતાજી, જય માતાજી. લે જય માતાજી બોલે છે. હા, તું શું બોલશો?
તું શું બોલે જો જો મારો મોર બોલ્યો ને તું પાસ થઈ ગયો કેટલા ટકા આવ્યા 84. 84% આવ્યા હા. વાહ 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 પેંડા લાય પેંડા લાય તો જો રિઝલ્ટ લઈને નકરો ફરાસ કરે છે કે અમારે પાસ થઈ ગયો પાસ જો અમારે રુદ્ર છે ને ઈ છે ને સેવડો લઈને આવ્યો સ્લેબમાંથી અમે આવ્યા છીએ સેવડો ખાય છે જો એ કેવું કરે જો અમારા રુદ્ર ને પાર્થ બે સેવડો ખાય છે જો અને કે મમ્મી હું રિઝલ્ટ લઈ આવું નીચે પડે તો રિઝલ્ટ લઈ આવ્યો અને કે છે ને હવે છે ને એ જોઈએ જ રાખે છે નકરું વાસે જ રાખે કેટલા ટકા આવ્યા ને કેટલા ટકા નથી આવ્યા છે અમારા રુદ્ર તને આવ્યા છે ટકા એ કોઈ ના ના એને એ કોઈ ટકા નથી આવ્યા એમ કે ના ના પપ્પા હું ચાલો લાયા તો બલી લાયા જોજીને એને પપ્પા ઠેલો લાવ્યા ચોપડી લાવ્યા અને હજી તેને બાકી છે ભણવા જવાનું કેવું કરે જો પાર્થ જો ગણે જો એ ગણે છે જો અહીંયા જો અમારે સાંયો આવી ગયો છે સરસ મજાનો અને તડકો પણ બહુ છે મેં કીધું હાલો થોડીક વાર આપણે ધાબે જઈ બેસવા એ પછી સેવડો લઈને આવ્યા છે પાર્થ સેવડો ખાતો જાય છે અને ટકા જતો જાય છે કેટલા ટકા આવ્યા અમે બનાવી નાખ્યા છે ગણપતિના લાડવા કારણ કે ગણેશ હોય થતી કાલે એટલે લાડવા બનાવી નાખ્યા છે યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી હું ને રુદ્ર જો અહીંયા બેસવા આવી ગયા છીએ ને આજે પવન બહુ જ છે પવન એટલો છે કે હમણાં વરસાદની પવનની આગાહી છે એટલે બહુ બહુ એવું લાગે છે જો પવન તો બહુ જ છે જો પવન બહુ છે અને જો હું ને રુદ્ર બપોર હોઈ ગયા હતા ને તો આમાં હજી એક કવર ઢાકેલું હતું ને તો એ તો ઉડી ગયું જો આમાં રુદ્ર અહીં બેઠો છે એને ગમતું નથી અને એ એમ કહે છે કે મારે છે ને નાસિક જવું તું મારા બા મૂકીને વી ગયા બા મૂકી નઈ રાખતી તાર જવું તું હા જો બિચારો એકલો રહી ગયો છે ને હવે એને ગમતું નથી અને મને નથી ગમતું કારણ કે પાર્થે વીયો ગયો છે જો તાર જવું તું બટા જો એ એમ કહે છે મારી મમ્મી નાસિક જવું તું એમ કહે છે એકલો એકલો રમે છે એકલું એકલું રમવું ગમતું નથી નકર બે ભાઈ હોય તો એવા રમતા હોય જો એમ હાથમાં હોટી લઈને એ સકડે રમતા હોય જો આમ મને પણ એકલું એકલું લાગે છે પાર્થ નથી પાર્થ હોય ને એટલે તો એની વાત જ પૂછોમાં એટલું અમારે ઘેરે રાડું ને બાડું ને એટલું પાડવાનું હોય ને પાર્થ હોય ને તો જ ગમે એવું લાગે અત્યારે તો જો રુદ્ર જો ત્યાં છે ને 4 વ્હીલ બનાવે પછી ને ગેર પાડે હો જો 4 વ્હીલ એક આ બાજુ ગેર પાડે ને એક બ્રેક બનાવી કે આ બ્રેક છે અમારી જો બે બાજુ એક ખોટી નાખી દેશે પછી એક બાજુ ગેર પાડશે ને એક બાજુ બ્રેક મારશે જો એમ કરે જો એને હોટી પણ ઘા કરી દીધી હવે જો આજે તો હવે થોડુંક આમ વરસાદ જેવું થઈ ગયું છે અને થોડાક વાદળા પણ થઈ ગયા છે હવે આપણે જો હવે તો વરસાદ શરૂ થઈ જશે હમણાં વાવાઝોડું જેવું આવે છે બપોરે તો એટલું હતું ને પવન કે આપણને લાગે વાવાઝોડું જ આવી ગયું એટલી ધૂળ ઉડતી હતી અને એટલો પવન હતો બહુ વસ પવન હતો હું રુદ્ર તો જાગીને આમ દરવાજો ખોલ્યો ને તો પવન 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 સીધા અંદર વહી ગયા પાછા જો એ પોપ ગાડી અમારા રુદ્રને એકલાને મજા નથી આવતી જો કેમ કરે જો જો એને મજા નથી આવતી એટલે કેમ કરે છે જોઈ એ તાર જાવું તું નાસિક જાવું તું એને ગમતું નથી જો હજી અમારે રાંધવાનું બાકી છે બધુંય બાકી છે હજી જો રુદ્ર કેમ કરે છે એને જો હું બેહું તો એને ગમે ને પછી હું ન હોય તો એટલે પછી ન ગમે એવું થાય